टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો બીજેપી સિનિયર આગેવાન યુવરાજસિંહ ગોયલના વિડીયો સામે આવ્યા બાદ હવે વિવાદ વધુ વકરી રહ્યો છે અને આક્ષેપ પ્રત્યે આક્ષેપ પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ તરફ અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જે રીતે અગાઉ પણ સૌથી વધુ સભ્ય બનાવવામાં આવ્યા હતા અને અનેક લોકોને સભ્ય બનાવી દેવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને સભ્ય બનાવવાનું તેમનું ખબર પણ નથી હોતી ને તેઓ સભ્ય બની જાય છે। તે રીતે અનેક સોદેબાજી અને ગફલા આમાં થયા હોવાનું પણ તેઓનો આક્ષેપ કર્યો રહ્યા છે। તો આ તરફ અનેક વિવાદ સામે આવ્યો છે। અને આજ મુદ્દે આપણે વધુ વિગતો મેળવીશું। સહયોગી હિમ જોડાઈ ચૂક્યા છે। હિમ, આ કેસની અંદર કયો વધુ વિગતો સામે આવી રહી છે અને કેવી રીતે આ સોદેબાજીનો સમગ્ર કાંડ છે તે સમજાવશો। બિલકુલ કુશાગ્ર, આપણે પહેલાં તો સોદેબાજીનું જે ગણિત છે એ સમજી લઈએ, કારણ કે તમે સમજો 100 સભ્યો બનાવો 500 રૂપિયા લઈ જાઓ, 200 સભ્યો બનાવો 1000 રૂપિયા લઈ જાઓ, એટલે અહીંયા સવાલ સૌથી પહેલાં એ થાય કે શું બીજેપીનો એક સભ્ય એ 5 રૂપિયાની કિંમતનો છે? 500 ભાગ્યા 100 કરીએ તો 5 રૂપિયા આવે। સીધું ગણિત છે અહીંયા। એમાં વિડીયોમાં તમે જોયું કે એવું કહી રહ્યા છે કે અમે તમને આપીશું 500 રૂપિયા, તમે 100 સભ્યો લઈને આવો, અમે 1000 રૂપિયા, દિવસના 200 સભ્યો બનાવશો તો 1000 રૂપિયા તો ક્યાંયના નથી રહ્યા। તો અહીંયા સવાલ એ જ થાય કે શું બીજેપીનો એક સભ્ય એ 5 રૂપિયાનો જે ક્વેશ્ચન વાક્ય, કારણ કે તમે જુઓ 500 રૂપિયા આપવામાં આવે છે 100 સભ્યના બનાવવામાં। સીધું ગણિત છે, આપણે કશું જ નથી કરવું, 2 મીંડા અહીંયા કાપી નાખીએ, અહીંયા કાપી નાખીએ, જવાબ આવ્યો 5નો। તો શું બીજેપીનો એક સદસ્ય એ 5 રૂપિયાનો છે? અહીંયા સૌથી મોટો એ સવાલ થઈ રહ્યો છે। એ વિડીયોમાં આપણે જોયું વિવાદ એવો છે કે 1000 રૂપિયા તમને આપીશું, તમે 200 સભ્ય બનાવીને લાવો। એટલે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે, શું આવી રીતે જ્યારે ઉપરથી કહેવામાં આવે છે, જ્યારે ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે, એક સાંસદ આટલા સભ્યો બનાવશે, એક ધારાસભ્ય આટલા સભ્યો બનાવશે, એક કાર્યકર આટલા સભ્યો બનાવશે, તો શું એને કંઈક આ રીતે ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે અને સભ્યો આવી રીતે બનાવવાના હોય? એટલે અહીંયા સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે ને એવું નથી કે આવું પહેલી વાર થઈ રહ્યો, આવો વિવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો છે। અલગ અલગ રીતે અત્યારે ટાર્ગેટ પૂરા કરવા માટે જે બીજેપીના નેતાઓ છે અને આગેવાનો છે પ્રયાસ કરી રહ્યા છે, પણ અહીંયા તમે જુઓ, કારણ કે બીજેપીનો જે જેન્યુઅન કાર્યકર હશે, જે જેન્યુઅન સભ્ય જોડાવા માંગતો હશે, એને અહીંયા સૌથી મોટો આઘાત એ લાગશે કે શું અમારી કિંમત 5 રૂપિયાની છે? કારણ કે સવાલ અહીંયા એ જ છે, એક કાર્યકરને એવું કહેવામાં આવે કે ભાઈ હું તમને આપીશ 500 રૂપિયા, તમે બનાવીને આવો 100 સદસ્ય, 5 રૂપિયા એક સભ્યની કિંમત થઈ ગઈ। એટલે સ્વાભાવિક રીતે અહીંયા કુશાગ્ર સવાલ એ થાય છે, જો આવી રીતે રૂપિયા આપીને સભ્ય બનાવવા હોય તો એ શું કામનું? અને અહીંયા એ જ સવાલ ઉઠી રહ્યો છે। કોંગ્રેસ પણ આ સવાલ ઉઠાવી રહી છે। બીજેપીના આગેવાન વિડીયોમાં પણ એવું કહી રહ્યા છે કે અમે તમને 1000 રૂપિયા આપીશું જો તમે 200 સભ્ય બનાવીને આવશો। આજુબાજુના વિસ્તારમાં જવાનું, જે દેખાય એને સભ્ય બનાવી દેવાનો, અને 200 સભ્ય થયા તો અમે તમને 1000 રૂપિયા આપીશું। હવે સ્વાભાવિક રીતે અહીંયા ફરી સવાલ એ થઈ રહ્યો છે કે 1000 રૂપિયા માટે એ જે કાર્યકર છે કેટલું ફરશે અને જે દેખાશે એને બીજેપીનો સભ્ય બનાવી દેશે, પણ શું ખરેખર એ બીજેપીનો સદસ્ય છે? કારણ કે એને તો ખબર બી નથી, એને તો ખાલી એક ફોનમાં ક્લિક કરાવીને બીજેપીનો સદસ્ય અહીંયા બનાવી દેવામાં આવે છે। તો ઓલ ઓવર વિવાદ કુશાગ્ર અહીંયા એ જ છે। ગણિત મારે એ સમજાવવું હતું, જે સિમ્પલ ગણિત હતું, 2 મિનિટમાં સમજાઈ ગયું કે 500 ભાગ્યા 100 કર્યા, 5 રૂપિયા આવ્યા, એટલે 5 રૂપિયાનો એક કાર્યકર। અહીંયા કુશાગ્ર સૌથી મોટો સવાલ એ જ થઈ રહ્યો છે। જી બિલકુલ હિમ, અમારી સાથે જોડા બદલ આપ